ઈરાન અમેરિકાના યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો ઝટકો। H-1B વિઝાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો। $1 લાખ ફીને અમેરિકી કોર્ટે રદ કરી છે। $1 લાખ ફીને અમેરિકી કોર્ટે ગેરકાયદેસર ગણાવી છે। આટલી મોટી ફી લાગુ ના કરી શકાય આવી વાત કોર્ટે કરી છે। ફી લાગુ કરવા કોંગ્રેસની મંજૂરી જરૂરી છે આવી વાત પણ કોર્ટ દ્વારા કરવામાં આવી છે। ભારતીય પ્રોફેશનલ્સ અને આઈટી કંપનીને આનાથી મોટી રાહત પણ મળશે, કારણ કે ભારતીય પ્રોફેશનલ અને આઈટી કંપનીના લોકો માટે આ H-1B જે વિઝા હતા એ ખૂબ મહત્વપૂર્ણ હતા। H-1B વિઝા જે હકીકત શું છે તો અમેરિકાનો એક ખાસ પ્રકારનો વિઝા છે જેના દ્વારા વિદેશી કુશળ પ્રોફેશનલ્સ, ખાસ કરીને આઈટી, એન્જિનિયરિંગ, હેલ્થકેર વગેરે ક્ષેત્રના લોકો છે તે અમેરિકામાં કામ કરવા માટે જઈ શકે છે। અને સૌથી વધુ આ H-1B વિઝા છે તેમના લાભાર્થીઓ ભારતીયો હતા, એટલે કે ભારતીયોને આ સૌથી મોટો ફટકો પડે એમ હતો। પરંતુ એ પહેલા જ અમેરિકી કોર્ટે આ સૌથી મોટી રાહત છે તે H-1B વિઝાને લઈને આપી છે। સપ્ટેમ્બર 2025માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા H-1B વિઝા માટે $1 લાખ એટલે કે લગભગ 85 લાખનો વિશાળ ફી લગાવવાનો નિર્ણય કર્યો હતો। અગાઉ કુલ ફી સામાન્ય રીતે થોડા $1000 હતી, એટલે કે સામાન્ય હતી, પરંતુ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે $1 લાખ ફી કરી દીધી હતી તેને લઈને વિવાદ તેમના દેશમાં જ ઊભો થઈ ગયો હતો। અમેરિકાના 20 રાજ્યોએ આ નિર્ણય સામે દાવો કર્યો હતો, કેસ કર્યો હતો કોર્ટની અંદર, જેને લઈને જ એ આઈટી ક્ષેત્ર હોય કે પ્રોફેશનલ ક્ષેત્ર હોય, અન્ય લોકો એ ત્યાંની કંપનીઓમાં કામ કરવા નહોતા આવતા, તેને લઈને 20 રાજ્યોએ આ દાવા સામે કેસ કર્યો હતો। અને હવે આ કોર્ટે સૌથી મોટો ચુકાદો અત્યારે આપ્યો છે। એક પ્રકારનો ટેક્સ છે તે ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યો હતો, પરંતુ તેમની રકમ છે તે ખૂબ મોટી હતી અને એ જ રકમને લઈને હવે ડોનાલ્ડ ટ્રમ્પ સામે કોર્ટે આદેશ કરી દીધો છે, તેમને રદ કરી દીધો છે કે આ ફી એ ખૂબ મોટી છે, ગેરકાયદેસર છે। આ ફીની તમારે મંજૂરી કોંગ્રેસ પાસેથી પણ મેળવવી પડે। આટલી મોટી ફી લગાવવાથી કંપનીઓ માટે વિદેશી કુશળ કર્મચારીઓ રાખવા છે તે મુશ્કેલ બન્યા હતા। હોસ્પિટલો, યુનિવર્સિટી અને આઈટી કંપનીઓને એ મોટું નુકસાન થઈ રહ્યું હતું, તેને લઈને જ આ સમગ્ર વિવાદ એ કોર્ટ કચેરી સુધી પહોંચ્યો હતો। રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વગર આવી ટેક્સ જેવી ફી છે તે લાગુ નથી કરી શકતા, આવો સ્પષ્ટ આદેશ છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।